કચ્છ જિલ્લામાં રાજ્ય સરકારની વિવિધ વિકાસ કામો માટેની ગ્રાન્ટમાંથી વિકાસ કામો હાથ ધરવામાં આવતા હોય છે। આ કામો કઈ રીતે હાથ ધરવા અને કયા વિસ્તારમાં કયા કામોની આવશ્યકતા છે તથા આ કામો કઈ રીતે કરવા અને તેના માટે કેટલો ખર્ચ કરવો તેનું આયોજન જિલ્લા આયોજન મંડળ દ્વારા કરવામાં આવે છે। જિલ્લા કલેક્ટર કચેરી દ્વારા જિલ્લા આયોજન મંડળની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ.એસ. પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આયોજન મંડળના વિવિધ કામોની સમીક્ષા કરવામાં આવી હતી। કચ્છમાં ધારાસભ્યો અને સાંસદશ્રીની ફાળવાયેલ ગ્રાન્ટમાંથી જુદા જુદા વિકાસ કામો માટેની રકમ અંગેની સમીક્ષા પણ કરવામાં આવી હતી। ઉપરાંત જિલ્લા આયોજન અધિકારી દ્વારા જે કામો કાર્યરત છે તથા જે કામો બાકી છે તે તમામની યાદી કલેક્ટરશ્રી દ્વારા મંગાવવામાં આવી હતી અને બંને પ્રકારના કામોની સમીક્ષા કરવામાં આવી હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી એમ.એસ. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી.જે. પટેલ, અધિક કલેક્ટર શ્રી ડી.સી. જોશી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કલેક્ટર શ્રી દ્વારા તાકીદ કરવામાં આવી હતી કે ધારાસભ્યો શ્રી અને સાંસદ સભ્યશ્રીની ફાળવાયેલ ગ્રાન્ટમાંથી જે તે વિકાસ કામો સૂચવવામાં આવ્યા છે તેમાંથી જે વિકાસ કામો શરૂ થઈ શક્યા નથી તેવા કામોને તાત્કાલિક અગ્રતા આપીને પૂર્ણ કરવામાં આવે। જિલ્લા આયોજન અધિકારી દ્વારા વિવિધ ગ્રાન્ટના અહેવાલ આ બેઠકમાં રજૂ કરવામાં આવ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે લોકપ્રતિનિધિઓ પોતાની ગ્રાન્ટનો તમામ વપરાશ જિલ્લા આયોજન મંડળ મારફતે કરે છે, ત્યારે કચ્છના અનેક મોટા ગજાના કામો આયોજન મંડળની નિગરાની હેઠળ કરાતા હોય છે, જેની આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી।